વાવ વાવ ભાઈ આનો ફળ જોવો તમે ખાલી આ કેરી આ મમ્મી જો હે ને મારે ખાવી ને આ દેહી આંબો હે જો આ હે ની હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજનો વ્લોગ ભાઈ આપણા ફઈની વાડીએથી એને સ્ટાર્ટ થાય છે. ભાઈ હું, મારા મમ્મી અને મારો ફઈ એને જો ફઈનો બગીચો છે એટલે આપણે છે ને ત્યાં કેરી અને જાંબુ લેવા આવ્યા હે ભાઈ. કેરી ને ભાઈ જાંબુ પાયકા એટલે હદ લેવલના ભાઈ. તમને બતાવું જો આ કેરી છે. હા જો ભાઈ આ ખાંબા ભાઈ એને દડા મોટા દડા જેવડી કેરી જાય રહી. મીઠા બાજુ 300 રૂપિયા કિલો હે આ મીઠા જા ઊંચી જાય આ બડી ભાઈ આ દેહી આંબો લાગે ની રમી જો હળલ ગોટલી ઓલી હળલ કેરી છે ને ઈ ખાય, હલામી હતી ને ના ખાય. ઝાડવાની પાકલ હે ઝાડવાની પાકલ મીઠી જો ભાઈ આટલી બધી છે ને કેરી પાકલ હતી, મારા ભાઈએ તોડી દીધી છે. મારે ખાવી ને આખા તો આવી મીઠી ઘરે જઈને આનો રોપ કેવો ને આનો કદી ગોટલી વાવી હોય ને ઓલી તો ઓલી છે ને હે એ જો એક આ આંબો અને એક ઓલો આંબો એ મીઠો, આ દેહી આંબો હે જો આ હે ની જાંબુડી તો ગાય છે ને જાંબુડી ભાઈ એને ઊંચી છે એટલે આપણે જાંબુડા ત્યાં ખરલ હોય ને જ ખાવા પડે. બાકી કેરીઓ તો હે ને પાકલ હતી ને બધી નીચે ખરી ગઈ, એ આપણે લઈ જઈએ. જાંબુડા તો હે ભાઈ વાવ વાવ ભાઈ આનો ફળ જોવો તમે ખાલી આ કેરી આમ હાથમાં માંડ આવે આમ આમ એક ઝુમખામાં ત્રણ કેરી આમ જો હાથમાં માંડ આવે. જો અહીંયા દેખાય ને પાકલ જેવી લાગે છે એવું. જો અહીંયા વચમાં જો આ હે ને કેરી ભાઈ મેં દોડી ઓલો લાગે કાચા જેવી અને આમ જો આમ દબવો ને એટલે પોચ્યો. અને મારી મમ્મી જો હે ને ઓલિયો દા આજે મેળ પડી ગયો. મારા ભાઈ જો હે ને કેરી તોડે હે, કાચી તોડે હે પાખી ભાઈ. અત્યારે અહીંયા પંખીડા ભાઈ બગાડે ને ભાઈ એટલે આમ જો આમ ગોટલા ને ગોટલા પડ્યા આમને. જો મારો ભાઈ હે ને જાંબુ લઈ આવ્યા છે, આપણે ટેસ્ટ કરી કેવું છે જાંબુ. ઓ ભાઈ એકદમ ગરફ વાળું અને આમ મીઠું. ઠરિયો ખાલી એટલો જ, બાકી છે ને ઘરો બજાય. આપણે એને આ જાંબુડી વાવવી છે, રોપ હોય ને તો લઈ જવા. મિત્રો આ અમારા ફુવાને હે ને જૂનવાણી મકાન હે. જો આ જૂના મકાન અહીંયા હે ને પેલે રહેતા. ચા મઢી કે મઢી એક અહીંયા છે અને એક આ છે ભાઈ. ભાઈ આ મારા ફુવાના નવા મકાન હે ભાઈ. એમ બાકી છે ને નેક્સ્ટ લેવલ ના ભાઈ રહેવા. I don't know if I can find my way out.
હા બપોર ત્રણ વાગે બપોર The next day. બીજા દિવસના ગુડ મોર્નિંગ ભાઈ. તો આપણે હે ને ફઈના ઘરેથી એને વહેલા ઉતાર્યા હતા અને ત્યાં ભાઈ આપણે હે ને બ્લોગ પૂરો ઉતારી ના ગયા અને મારે હે ને ભાઈ ઘરે બધું આખો ઘરનો ટૂર તમને દેવો હતો કેમ કે ભાઈ ત્યાં લાઇટે નથી અને મારો ફોને પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો, કંઈક એવું હતું ભાઈ. તો ગાઈસ આપણે સવારમાં બેસી ગયા છીએ જમવા અને જમવાનું શું બનાવ્યું મારી મમ્મીએ ભાઈ છાશવાળા વઘારિયા અને ભાઈ દહીં અને બી અને રોટલી ભાઈ હે અને ગઈ સાંજુના દાળ ભાત પણ હે ને આપણે વૈતા હતા સાંજે કર્યા હતા હવે કારિયા ટાઢી રોટલી ને આપણે ભાઈ મસ્ત જમી લઈ. તો ભાઈ આપણે મસ્ત જમી લીધું છે. મારા અડામાં જો છે ને કેટલું દહીં લઈ અને એમાં નાખ્યું, શું નાખ્યું? હંચર. એ એવું થાય દહીંમાં નાખી. વાહ ભાઈ વાહ. તો ગાઈસ આપણે હે ને આ જો હંચો હે ને ભાઈ એ આપણા કાકાના ઘરેથી લઈ આવ્યા હતા ને એ દેવા જવાનો હે. મારો બાપુ એ જો કાઢી દીધો હે એટલે એ આપણે પહેલે હંચો દઈ આવ્યું. તો ભાઈ હે ને આ ભાગ છે ને ભાઈ ઉપાડી અને દેવા જવાનો હે. એક હાથે ઉપડી જાય કહ્યું હતી કે લઈ આવજે કે હંચો ને હવે પોતે તો હે ભાઈ હવે જો હંચો ભાઈ એક જણાથી ઉપડે નહીં એટલે એક જણો એટલે ઉપડે તો નહીં, બે જણા જોઈએ હંચા પડવામાં. એટલે મારા બાપુ હતા મેં કીધું હાલો આપણે એને હંચો દઈ આવી. તો ગાઈસ આપણે એને એક રીલ્સ ઉતારવાની છે. જો આપણે આ સ્ક્રિપ્ટ છે, આપણે સ્ક્રિપ્ટ અને માઇક લઈ લીધું છે. આ સ્ક્રિપ્ટ છે અને મારા મમ્મી કેરેક્ટરમાં રહેવાના છે. તો ફાઇનલી ભાઈ કલાક બાદ હે ને એક રીલ્સ ઉતારી ભાઈ. 1 કલાકની મહેનત લાગી ભાઈ. ક્લિપ ઉપર ક્લિપ લીધી ભાઈ. આપણે ભાઈ એને 15 સેકન્ડનો કે 30 સેકન્ડની રીલ્સ હોય ને એમાં કલાક એકની વાર લાગે ભાઈ. કાયદેસરની રીલ હોય ને તો જ આપણે એને રાખવાની, બાકી કટ કરી દેવાની ભાઈ. ઘણી બધી મહેનત લાગે ભાઈ અને તમારે ખાલી લાઈક કરવાની છે અને ફોલો કરવાનો ભાઈ. આપણી રીલ્સ ગમે તો ભાઈ. ઇન્સ્ટાગ્રામની આઈડી ના હોય તો યુટ્યુબ ઓફિશિયલ છે એમાં ફોલો કરતા આવજો. અમારે છે ને રીલ્સ બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય ભાઈ, એવું બધું હાલતું હોય ભાઈ. તો તમારે છે ને ફોલો કરી નાખવાનો. તો અહીંયા જ આપણે બ્લોગને પૂરો કરી. તો બ્લોગ તમને કેવો લાગ્યો? મસ્ત લાગ્યો તો લાઈક કરી નાખજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારી પાસે નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.